નમસ્તે મિત્રો, આપણે ગણિતની એક નવી સ્પેશિયલ બહુ મસ્ત ટ્રીક સાથે એક આવ્યા છીએ. જ્યારે આ રીતના દાખલા પૂછાતા હોય છે કે ટ્રેન આટલા સમય કોઈ થાંભલાને પસાર કરે છે, કોઈ વ્યક્તિને પસાર કરે છે, તો એમાં આપણે ઘણા બધા સૂત્રો યાદ રાખતા હોઈએ છીએ. પણ હું તમને એક ટ્રીક આપું છું જેમાં એક પણ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. ચલો, પ્રશ્ન એવો છે કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 300 મીટર લાંબી ટ્રેન પસાર કરે છે. કોને પસાર કરે છે? તો કે થાંભલાને. તો પહેલો સવાલ આવશે કે થાંભલો અને વ્યક્તિ જ્યારે આ બેની વાત હોય છે ત્યારે તેની પહોળાઈ આપણે ધ્યાનમાં લેવાની નથી. તો પ્રશ્ન શું થશે કે જ્યારે 72 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડે ટ્રેન ચાલી રહી છે, જેને આપણે બીજી ભાષામાં એવું લખી શકીએ કે 72 ની જગ્યાએ 72,000 મીટર અને 1 કલાકની જગ્યાએ 3600 સેકન્ડ. 72 કિલોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કર્યા અને અવરને 3600 સેકન્ડમાં કન્વર્ટ કર્યા. હવે શું? તો કે 300 મીટર લાંબી ટ્રેનને પાસ કરતા થાંભલાની પહોળાઈ ગણવાની નથી, એટલે 300 મીટર જ લઈશું. તો 300 મીટર હશે તો કેટલો સમય થશે? 300 ગુણ્યા 3600 ભાગ્યા 72,000. આનું સાદું રૂપ આપીએ તો 1 2 3 1 2 3 72 અને 36 એટલે 2 વધશે, 30 ભાગ્યા 2 એટલે જવાબ આવશે એનો 15 સેકન્ડ. આપણે એક નવી ફરી ટ્રીક સાથે આવ્યા છીએ કે કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય. તો એક સામાન્ય દાખલો છે. ઘણી વખત અત્યારે એક્ઝામમાં આવા પ્રકારના દાખલા પૂછાય છે, ઘણી બધી એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે જોઈશું કે આવા પ્રશ્નો પણ કોઈ પણ સૂત્રને યાદ રાખ્યા વગર કઈ રીતે ગણી શકાય છે. તો સૌથી પહેલું શું છે? કઈ સંખ્યાના. તો સંખ્યા આપણને ખબર નથી, તો ધારો કે આપણે એને x ધારી લઈએ. હવે પ્રશ્ન શું છે કે કઈ સંખ્યાના એટલે x ના 20%, એના 20% કેટલા થાય છે? 50 થાય છે. હવે આપણને બધાને ખબર છે કે જ્યારે ટકામાંથી સંખ્યામાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરીએ? x ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 50. શું થશે? x ગુણ્યા 20 બરાબર 50 ગુણ્યા 100, અને 20 ને અહીંથી કાઢીને અહીંયા નીચે મૂકી દઈએ તો શું આવશે? x બરાબર 250. અને કદાચ સમય છે તમારે વેરીફાઈ કરવું છે તો 250 ના 20% ગણો તો 50 આવી જશે. 250 ના 20% 50. તો એક આને આપણે કહેતા હતા કી મેળવવી અથવા જવાબ વેરીફાઈ કરવો. તો આવા જ પ્રકારના પ્રશ્નો અને ટ્રીકો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.